જે પણ હિસ્ટ્રી લવરો એના માટે આ જાણવું બહુ જરૂરી છે. આપણે આખી જિંદગી સાંભળતા આવ્યા કે ભાઈ ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું કેવી રીતના અને ડૂબીને કઈ જગ્યા પર પડ્યું હતું એ કોઈને નથી ખબર. આ જગ્યા પર તમે જોશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આ છે એટલાન્ટિક ઓશન, વર્લ્ડનો મોટામાં મોટો મહાસાગર તમે કહી શકો એટલાન્ટિક ઓશન, જ્યાં હું અત્યારે આવ્યો છું. 15મી એપ્રિલ 1912ના દિવસે ટાઇટેનિક જહાજ છે નોર્થ એટલાન્ટિક ઓશનની અંદર એક મોટી બરફની ચટ્ટાન સાથે ભટકાય છે અને ભટકાઈને ત્યાંથી 400 માઇલ દૂર ન્યૂ ફાઉન્ડલેન્ડ કેનેડાની અંદર જહાજ આવીને ડૂબી જાય છે. ડૂબવાની સાથે સાથે 1500 લોકો એમાં ડૂબી જાય છે. 1500 લોકો ડૂબી અને અલગ અલગ જગ્યા પર આજે એટલાન્ટિક ઓશનના જેટલા કિનારાઓ છે એના અલગ અલગ શહેરોમાં જઈને ડેડ બોડી છે તરતી હોય છે. એમાંનું આ છે હેલિફેક્સ. હેલિફેક્સની અંદર ઓલમોસ્ટ 337 બોડી આવે છે. એમાંથી 119 બોડી છે એ દરિયાની અંદર જ દફન વિધિ એની કરવામાં આવે છે ને એમાંથી 209 બોડી હેલિફેક્સમાં આવે છે અને હેલિફેક્સની અંદર 150 બોડીને અલગ અલગ જે કબ્રિસ્તાન છે એમાં દાટવામાં આવે છે. પણ તમે આજે કિનારો જોશો, આ કિનારા પર આવીને ટાઇટેનિક જહાજ જે ડૂબી ગયું હતું એમાં 1500 લોકો મરી ગયા હતા. જે ટાઇટેનિક છે એ લંડનથી ન્યુયોર્ક જતું હતું, પણ ન્યુયોર્ક અને લંડનની વચ્ચે આ જે એટલાન્ટિક ઓશન છે જેમાં મોટી બરફની ચટ્ટાન સાથે આ જહાજ ટકરાય છે અને બધા લોકો ઓલમોસ્ટ 1500 લોકો એક્સપાયર થઈ જાય છે. જે થયું એ બહુ ખોટું થયું, પણ આ જે હેલિફેક્સ છે એ ઘટનાનો સાક્ષી તમે કહી શકો. અને જેટલા લોકો મરી ગયા હતા એની સેવા કરવાનો મોકો હેલિફેક્સના લોકોને મળ્યો હતો. એટલા માટે આ જગ્યા પર આવ્યો છું.